આશાબહેનોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ મહિનાથી ઇન્સેન્ટિવ પગાર ન થતો હોવાથી આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. માત્ર 2000 રૂપિયાનું ઇન્સેન્ટિવ મળે છે. આ મોંઘવારીના જમાનામાં એ 2000માં તો તેલનો ડબ્બો પણ નથી આવતો. ત્યારે એમણે ઇન્સેન્ટિવ વધારવાની પણ માંગ કરી હતી. આશા વર્કર બહેનોએ ચીમકી આપી કે જો આ મહેનતાણું નહીં મળે તો હવે પછી કોઈ કામગીરી નહીં કરવામાં આવે. નર્મદા જિલ્લાની 700થી વધુ આશા વર્કર બહેનો સગર્ભા બહેનોથી માંડીને મહત્વની આરોગ્યલક્ષી કામગીરી કરતી હોવા છતાં તેમને 3 મહિનાથી મહેનતાણું ન મળે તે ગંભીર બાબત કહેવાય. જોકે આ અંગે આરોગ્ય અધિકારીએ 3 મહિનાથી ઇન્સેન્ટિવ મહેનતાણું મળ્યું નથી એ સ્વીકાર્યું અને તેનું કારણ પણ જણાવ્યું કે સિસ્ટમમાં ફેરફાર થયો હોવાથી મોડું થયું છે. તેમાં થોડી વાર લાગશે, હવે પછી રેગ્યુલર થઈ જશે. વધુમાં આશાબહેનોએ આવેદનપત્રમાં અન્ય માંગણીઓ અંગે પણ રજૂઆત કરતા જણાવ્યું હતું કે આશા ફેસિલિટેટરનો 3 મહિનાથી પગાર મળ્યો નથી. દર શનિવારે મિટિંગમાં ફરજિયાત હાજરી આપવાની હોય છે. સતત 3 મહિનાથી પગાર થતો ન હોવાથી કામગીરીમાં પણ અનેક મુશ્કેલીઓ આવી રહી છે. કામગીરીઓ છે ને તેને લઈને જે તમને પગાર મળી રહ્યો છે, કેટલો પગાર મળે છે, શું તમારે? અમારે આશા વર્કર બહેનોની અમારી એટલી બધી જવાબદારી હોય છે અમારી કે બાળક જન્મે ત્યાં સુધી એ પુખ્ત વયનું થાય કે એની એસબીએનસી વિઝિટ 42 દિવસની વિઝિટ કરવાની હોય છે. પાછું 9 મહિને, 6 મહિને, 9 મહિને, 12 મહિને, 15 મહિને એવી વિઝિટો કરવાની હોય છે. અને વિઝિટો કર્યા પછી પણ એ બાળકને કદાચ ઝાડા ઉલટી એવા કેસ થાય તો પણ અમને એ લાભાર્થી બોલાવે એટલે અમારે 108ની જેમ કદાચ આશા બહેનોનું નામ 108 હોત તો સારું રહેત એટલે અમને 108ની જેમ દોડાવી રહ્યા છે. પણ અમારા પગારમાં હજી અત્યારે શૂન્ય છે અને 6 મહિનાથી અમારો પગાર દર 3 મહિને થાય છે. અને જો કદાચ મોટા અધિકારી હોય એમને દર મહિને પગાર મળતો હોય તો આશા વર્કર બેનને એકલો જ કેમ અન્યાય અને બધાને 8મું પગાર પંચ લાગે છે તો આશા વર્કર બહેનોને કેમ આજે 3-3, 6-6 મહિના હજુ સુધી ઇન્સેન્ટિવ ચૂકવાતું નથી? અને ઇન્સેન્ટિવ પ્રથા છે અને અમને પાછા એવું કહે છે કે તમારી કામગીરી કેટલા તો 2 જ કલાકની હોય છે. પણ અમારી કામગીરી અમે કદાચ ખેતરે મજૂરી અર્થે ગયા હોય તો અમને ફોન કરીને બોલાવવામાં આવે છે કે બેન તમે ઘરે આવો, તમારું કામ છે. આજે અમે ગામમાં વિઝિટ કરવા આવ્યા છે તો અમે ખેતરથી મજૂરી કરવા કદાચ ગયેલા હોય તો પણ અમને ગામમાં કામ કરવા બોલાવે છે. અને અમારે કિશોરી જો કદાચ કોઈ એમનું હિમોગ્લોબિન ઓછું હોય તો પણ અમારે સાંભળવું પડે છે. એમને નિયમિત રીતે અમે દર મહિને ગોળી કરાવતા જ હોય છે સ્કૂલોમાં જઈને પણ. અને બીજું કે અમને ચૂંટણી જેવી કામગીરીમાં પણ બોલાવે છે. ચૂંટણીમાં અમે સવારે 6 વાગ્યાથી જતા રહે છે તો સાંજે 6 વાગે જ્યાં સુધી મતગણતરીની પેટીઓ ના જાય ત્યાં સુધી અમારે ત્યાં જ રહેવાનું હોય છે. કોઈ અમારી વિઝિટમાં પણ કોઈ આવતું નથી તો અમારી સાથે જ